હે ગાઈસ, આ વિડીયોમાં આપણે જે આરએમસીમાં FHWની એક્ઝામ ગઈ હતી તેનું ક્વેશ્ચન પેપર વિથ આન્સર કી જોઈશું. અને હું જે ક્વેશ્ચન પેપર છે તે મારું ગુજરાત પરથી ડાઉનલોડ કર્યું છે અને જે આન્સર કી છે તે પણ ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી છે. તો ક્વેશ્ચનના આન્સર કી પ્રમાણે જ રહેશે. ચાલુ કરીએ છીએ. કુટુંબ કલ્યાણની કઈ પદ્ધતિ બિનકાયમી નથી? તો આની અંદર આન્સર આવશે NSV, નોન સ્કાલ્પેલ વાઝેક્ટોમી, જે પુરુષોમાં કરવામાં આવે છે, મેલની અંદર કરવામાં આવે છે. તો એ બિનકાયમી પદ્ધતિ નથી. પછી છે ડાયપર, સેનિટરી પેડ જેવા કચરાનો કઈ રીતે નિકાલ કરવો જોઈએ? તો આની અંદર આન્સર આવશે સારી રીતે લપેટીને. અમ્બલિકલ કોર્ડની લંબાઈ કેટલા સેન્ટીમીટર હોય છે? તો આ જે અમ્બલિકલ કોર્ડ હોય છે તે જે બેબી હોય છે અને જે માતા હોય છે, માતાની અંદર શું પ્લેસેન્ટા આવેલું છે? પ્લેસેન્ટા એક કોથળી જેવું હોય છે. એ કોથળીની અંદર આપણું જે બેબી હોય છે તે સુરક્ષિત રીતે સચવાયેલું રહે છે. તો આ અમ્બલિકલ કોર્ડ છે તે પ્લેસેન્ટા સાથે જોડાયેલું હોય છે અને અમ્બલિકલ કોર્ડ દ્વારા જે બાળક છે તેને ન્યુટ્રિશન, બ્લડ વગેરે પહોંચાડાય છે બેબીની અંદર, બેબી સુધી. તો આ છે અમ્બલિકલ કોર્ડનું કાર્ય, જે પ્લેસેન્ટા સાથે જોડાયેલું હોય છે અને આના થ્રુ જ માતામાંથી બાળકની અંદર ન્યુટ્રિશન ને વગેરે વસ્તુ પહોંચે છે. તો આની અંદર આન્સર આવશે 56 સેન્ટીમીટર. આઈસ પેક્સ રસી વાહકમાં મૂકીને પછી તેની આસપાસ છાપા વીંટાળવા. બી આન્સર આવશે પેપર આપણે જેને કહીએ છીએ તે. જન્મ સમયે જો કોઈ બાળકનું વજન 2500 ગ્રામથી ઓછું હોય તો શું કરશો? આનો આન્સર આવશે એ ગોદડીમાં વીંટાળીને માતાની છાતી કે પેટની નજીક જ બાળકને સુવડાવવું અને પૂરતા પ્રમાણમાં પોષણ આપવું. જો કોઈ વ્યક્તિને ધનુર્વાત થયો હોય તો કેવી રીતે ખબર પડે? દર્દીને મોં ખોલવામાં તકલીફ પડે છે અને ગરદન તથા શરીર અકળાઈ જાય છે તથા આંચકી પણ આવે છે. દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધી બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે. 3 વર્ષ. સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ કઈ રસી લેવી જોઈએ? TTની રસીના 2 ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ. એ આન્સર આવશે. નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? 120/80. બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે? VNDT એક્ટ. હાલમાં કયા રોગની સંપૂર્ણ નાબૂદી થવાની શક્યતા છે? પોલિયો રોગ. હાથી પગારની સારવાર માટે કઈ દવા વાપરવામાં આવે છે? DEC. એ આન્સર આવશે. સગર્ભાવસ્થા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસૂતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ? 4. વિશ્વ એઇડ્સ દિન ક્યારે મનાવાય છે? પહેલી જુલાઈ. કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે? વિશ્વ એઇડ્સ દિન 1 ડિસેમ્બરે ઉજવાય છે. 14 ડી આન્સર આવશે. અને 15 કોબાલ્ટ-60 આવશે. કેન્સરના ઉપચાર માટે કોબાલ્ટ-60 વપરાય છે. મેલેરિયાના રોગ માટે ખાલી જગ્યા જવાબદાર છે? એનોફિલિસ માદા મચ્છર. માનવ શરીરમાં તાપમાનનું નિયંત્રણ નીચેનામાંથી શેના દ્વારા થાય છે? હાઇપોથેલેમસ ગ્રંથિ. સૂર્યના કુમળા તડકામાંથી કયું વિટામિન? તો વિટામિન ડી. ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરનો ફેલાવો કોણ કરે છે? દર્દી. બી આવશે આન્સર. લક્ષિત દંપતી એટલે શું? લાયક દંપતી પૈકી કુટુંબ કલ્યાણની કોઈ પણ પદ્ધતિ ન અપનાવેલ હોય તે. બી આન્સર આવશે. જન્મના પ્રમાણપત્રની નોંધણી કયા હેતુઓના માટે પુરાવા
રૂપે ગણાય છે ત્રણેય કાર્યો માટે? આરોગ્ય ગ્રામ સભા શાળા આરોગ્ય સપ્તાહના કયા દિવસે યોજવામાં આવે છે? 5મા. એ આન્સર આવશે. રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે? મમતા કાર્ડ. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ એટલે શું? સંકલિત બાળ વિકાસ સેવા. ફ્લોરેન્સ નાઇટિંગેલને શેનું બિરુદ આપવામાં આવેલું હતું? લેડી વિથ લેમ્પ. એ આન્સર આવશે. વેક્સિનને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે? 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ. ઝેરોપ્થેલ્મિયા અટકાવવા કયું વિટામિન છે? વિટામિન એ. થર્મોમીટરને ડિસઇન્ફેક્ટ કરવા ડેટોલ સોલ્યુશનની સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ? 1:40. એ આન્સર આવશે. નાના બાળકોમાં વધુ જોવા મળતું ફ્રેક્ચર કે જેમાં હાડકાં ભાંગી જતા નથી પરંતુ વળી જાય છે તેને કયા પ્રકારનું ફ્રેક્ચર કહે છે? ગ્રીન સ્ટિક ફ્રેક્ચર. સી આન્સર આવશે. સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ થઈ ગયા બાદ શી કાળજી લેવી જોઈએ? પૂરતો આરામ આપવો તેમજ પુષ્કળ પ્રવાહી ખોરાક આપવો. હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનિજની જરૂર પડે છે? પોટેશિયમ. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય છે? પાસ્ચ્યુરાઇઝેશન. નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે? ટીબી, ટ્યુબરક્યુલોસિસ. ગ્રામ કક્ષાએ જન્મ મરણની નોંધણીની કામગીરી કોણ કરે છે? તલાટી કમ મંત્રીશ્રી. ઇન્ફ્લુએન્ઝા શ્વસન માર્ગનો રોગ છે જેના માટે કયો વાયરસ જવાબદાર છે? ઓર્થ મિક્સોફ ફેમિલીનો વાયરસ. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? બેરી. ભોજનમાંથી આયરન મેળવવા નીચેનામાંથી શું વધુ ઉપયોગી છે? લીલા શાકભાજી. છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે? 10 થી 12 વર્ષ. NSUનું પૂરું નામ શું છે? નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી કેલરી જોઈએ? 300. DPT, DT, TT અને BCG રસીઓ શામાં રાખવી જોઈએ? કોલ્ડ બોક્સમાં. શીતળાની રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર. મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે? મુખ્ય સેવિકા. લેપ્રસી રોગમાં કયા મુખ્ય ચિહ્નો જોવા મળે છે? સંવેદનાના અભાવવાળું રાટસ પડતું ચાઠું. જન્મથી પ્રથમ માસમાં બાળ મરણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? ઓછા વજનવાળું બાળક જન્મેલ હોય તો. એબેન્ડન શબ્દનો સમાનાર્થી ડિસકન્ટિન્યુ. તમે જો મેચ જોતા હો તો આ શબ્દનો ઘણી વખત પ્રયોગ થતો હોય છે કે ધ મેચ ઇઝ એબન્ડન્ડ એવું, તો ડિસકન્ટિન્યુ કરવું. લિથર્જી શબ્દનો સમાનાર્થી શબ્દ લેક્ઝિટી. બ્લિસ શબ્દનો વિરોધી શબ્દ એંગિયસ. માઇનર શબ્દનો વિરોધી શબ્દ મેજર. નીચેના વાક્ય તપાસો. આની અંદર આન્સર એ આવશે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. કેમ કે સ્પેલિંગ ખોટો છે હીરો. માં આન્સર આવશે ડી. બીજું વાક્ય સાચું છે કેમ કે ડુ નોટ મર્જ નહીં આવે, ડુ નોટ ડીપ આવે. ડુ નોટ ડીપ યોર હેન્ડ્સ ઇન હોટ વોટર. મર્જ એટલે તો કઈ વસ્તુ ભેગી કરવી, બે વસ્તુ હોય કોઈ તે ભેગી કરવી. તો પહેલું વાક્ય ખોટું છે.
નીચેના માટે એક શબ્દ જણાવો. કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇફ્સ, તો પોલીગેમી આવશે. અને જો હેવિંગ મેની હસબેન્ડ હોય તો પોલી એન્ડ્રી આવે. આની અંદર વાઇફ્સ છે, આથી પોલીગેમી આવે. અને યાદ રાખજો, જો મેની હસબેન્ડ્સ હોય તો પોલી એન્ડ્રી આવશે. અ હાઉસ વિથ ઓલ ધ રૂમ્સ ઓન વન ફ્લોર, બંગલો. નીચેના વાક્ય તપાસો. આની અંદર ડી આન્સર આવશે. હી હેઝ બીન અપોઇન્ટ ફોર અ યર. The camel is a sheep of desert. The sun shines on the sky and earth is moving. તો આની અંદર 1, 2 અને 3 યોગ્ય છે. ડી આન્સર આવશે. નીચેના વાક્ય તપાસો. આની અંદર બી આન્સર આવશે. ઓલ 4 sons quarreled between themselves. નીચે આપેલા એકવચન અને બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો ડોન્કી અને ડોન્કીઝ યોગ્ય નથી. કેમ કે IES થાય, EIS નહીં આવે ડોન્કીના સ્પેલિંગમાં. 57માં the two sisters look so dash that it is difficult to tell one from the other. તો બી આન્સર આવશે alike. The two sisters look so alike that it is difficult to tell one from the other. તો કહેવા એ માંગે છે કે બંને બહેનો એક જેવી દેખાય છે. અલાઇક એટલે સેમ વસ્તુ, એક જેવું. અલાઇકનું ગુજરાતી એવું થાય છે. Successful person are genuinely very efficient in dash their task accomplishing. C answer આવશે. The waiter took the plates dash after we had finished eating. હવે to push someone to the wall નો સમાનાર્થી શબ્દ સમૂહ કયો છે? To defeat someone. અહીં આપેલ વાક્યમાંથી નિપાત શોધો. તો 61માં સી આન્સર આવશે. 62માં એ આન્સર આવશે. 63માં ડી આન્સર આવશે. 64માં બી આન્સર. 65માં બી આન્સર. 66માં ડી આન્સર. 67માં સી આન્સર. 68માં સી આન્સર. 69માં એ આન્સર. 70માં એ આન્સર. 71માં સી. 72માં ડી. 73માં બી. 74માં ડી. 75માં બી. ગાઈસ, ગુજરાતી જે વ્યાકરણ છે તેની અંદર હું ડાયરેક્ટ ઓપ્શન બોલું છું, કેમ કે પછી વિડીયો એનો લાંબો બની જાય. 76માં એ આન્સર આવશે. 77માં સી આન્સર આવશે. મેડમ કામા, ભીખાઈજી કામા, નવસારીના હતા. 78માં ડી આન્સર આવશે.
ગાંધીજીએ કોને વીતી ગયેલા તારીખોનો ચેક કર્યો હતો? તો ક્રિપ્સ મિશનની દરખાસ્તને. ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું હતું? 1942માં. કહેજો મને કોમેન્ટ કરીને, કેમ કે આપણને એક ઘણો જીકેનો ક્વેશ્ચન છે, પૂછાઈ જાય. 79. ગાંધીજીએ હિન્દમાં સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? તો ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો 1970માં. અને ગાંધીજી પ્રથમ એટલે આફ્રિકાથી ઇન્ડિયામાં ક્યારે આવેલા? 1915માં આવેલા હતા. એ સમયે હોમ રૂલ એ સમયે બાળ ગંગાધર તિલક અને એની બેસન્ટનું મુવમેન્ટ ચાલતી હતી. અને 1919માં ખિલાફત આંદોલન થયું હતું. ભારતમાં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 1930માં. સંયુક્ત રાષ્ટ્રો સંસ્થાએ કયા દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો? 21 જૂન. બ્યાસીમાં એ આન્સર આવશે. ઊંધો સુવડાવવો. સૂર્યનું કિરણ 7 રંગોનું બનેલું છે. તેવો સૌપ્રથમ ખ્યાલ કોને આવ્યો હતો? તો આઇઝેક ન્યૂટનને. આ આરએમસી વાળા મેથ્સના પણ ક્વેશ્ચન પૂછ્યા છે, તો પહેલી વખત જોયું એમપીએસડબલ્યુના પેપરમાં કે મેથ્સના પૂછાયા હોય, તો એટલે જોરદાર છે. તો 84માં સી આન્સર આવે છે. 85માં એ આન્સર આવશે. 86માં બી આન્સર, મેડિકલ કોલેજ સોલા અમદાવાદ. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? ભાવનગર. દૂધની ઘનતા માપવા માટેનું સાધન? લેક્ટોમીટર. 89માં બી આન્સર આવશે. સાલારગંજ મ્યુઝિયમ હૈદરાબાદમાં આવ્યું છે. 90માં સી આન્સર આવશે. ફેલ્ડિંગ ઊનના વસ્ત્રોના સંકોચન થયા કરવાના ગુણધર્મને ફેલ્ડિંગ કહે છે. ફોર્મિક એસિડ કીડીના ડંખમાં જોવા મળે છે. 6 વર્ષની મુદત છે. આ હવે ચેન્જ થઈ ગયું છે ગાઈસ. આનો આન્સર ખબર નહીં આ લોકોએ કયા પ્રમાણે લીધો છે. જ્યારે કાશ્મીર જમ્મુ એન્ડ કાશ્મીરમાં જે 370 લાગુ હતું ત્યાર સુધી 6 હતી વિધાનસભાની મુદત, પણ JNK જ્યારથી યુટી બન્યું છે એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ, ત્યારથી 5 વર્ષની મુદત થઈ ગઈ છે. પણ આન્સર કીમાં આન્સર આપ્યો છે 6 વર્ષ. તો હવે તમને આની અંદર કેવું થયું છે કે જો તમે કરંટ અફેર્સથી પરિચિત હશો અને તમે એ પ્રમાણે આન્સર આપ્યો હશે 5 વર્ષ, તો તમારો આન્સર ખોટો આવશે. અને પહેલી વાત તો એ કે એમનાથી આવા ક્વેશ્ચન કરાય જ નહીં હમણાં, અને કરે તો જે હમણાં કરંટ અફેર્સને લાગુ હોય તેવા આન્સર પણ રાખવા જોઈએ. પણ આન્સર કીમાં આપ્યો છે 6 વર્ષ. તો તમે ફરિયાદ કરી શકો છો. વિધાન પરિષદના સભ્ય બનવા માટે નાગરિકની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની છે? 30 વર્ષ. રાજ્યસભામાં કોઈ પણ સભ્ય સભાપતિની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો સભ્યપદનો અંત આવે છે? 60 દિવસ. ભારતના અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત જાતિઓના કમિશનરોની નિમણૂક કોણ કરે છે? તો જુઓ, આની અંદર તમે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ આવી જે બંધારણીય બોડી હશે ને, બંધારણના અંદર જે પણ સંસ્થાનો ઉલ્લેખ કર્યો હશે, જેમ કે ઇલેક્શન કમિશન છે કે પછી યુપીએસસીના કમિશનર છે કે પછી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે, આટલા જેટલા પણ જે હશે
બંધારણમાં ઉલ્લેખિત સંસ્થા તેના જે મેઇન ઓફિસર હશે, જે કમિશનર, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા જ થશે. તો આ યાદ રાખજો. અને રાષ્ટ્રપતિ દ્વારા જો નિમણૂક થાય છે ને, તો એમને હટાવવાનું પણ કામ કોણ કરશે? એમને રિમૂવ કરવાનું કામ પણ રાષ્ટ્રપતિ જ કરશે. તો યાદ રાખજો. તો આની અંદર આન્સર આવશે એ. 96માં આન્સર આવશે, બંધારણીય સુધારા મુજબ ભારતમાં પ્રધાનમંડળના સભ્યોની સંખ્યા લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના કેટલા ટકા વધવી ન જોઈએ? તો 15%. બી આન્સર આવશે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન કયું રાજ્ય માનવામાં આવે છે? તમિલનાડુ. કયો વેદ સંગીતને લગતો વેદ છે? તો સામવેદ આવશે આનો આન્સર. અને તંત્ર મંત્રવાળું મેજિકવાળી વસ્તુ અથર્વવેદમાં એનો ઉલ્લેખ થયો છે. તંત્ર જાદુ તોના એ બધું પૂછાય તો કાળું જાદુ એ બધું તો અથર્વવેદમાં છે. અને સંગીતને લગતું સામવેદમાં. મારીનો ચારો અને ઠાકરિયા ચારો નૃત્ય કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ડાંગમાં. અને 100માં આન્સર આવશે ભરૂચ. તો આશા છે તમારું પેપર સારું ગયું હશે અને તમે સિલેક્ટ પણ થઈ જાઓ. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ. અને પેપર જોયા પછી લાગ્યું કે જે મારા વિડીયોઝ બધા જોયા છે તો મોસ્ટ ઓફ જે પ્રશ્નો છે તે કવર કર્યા છે મેં, જે વિડીયો અપલોડ કર્યા છે મારી ચેનલ પર, જેટલા વિડીયો છે તેની અંદરથી. પણ વાંધો નહીં, તમે ગમે ત્યાંથી વાંચ્યું હોય, બસ તમે પાસ થઈ જાઓ એક્ઝામમાં. તો થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ.